ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં પ્રી મોન્સૂનની પોલ ખુલી, સામાન્ય વરસાદમાં જ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. ડભોઈ હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને માત્ર રાત્રિ દરમિયાન પડેલા સામાન્ય વરસાદે જ ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ડભોઈ શહેરના વ્યસ્ત ગણાતા મહુડી ભાગોળ નજીક આવેલી રાણાની હોટલ પાસે સામાન્ય વરસાદમાં જ રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં. રાત્રિના સમયે વરસેલા થોડાક જ વરસાદને કારણે સમગ્ર રોડ બેટમાં ફેરવાઈ ગયો હતો. માર્ગ પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જવાને કારણે સવારથી જ રાહદારીઓને ચાલવામાં અને વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે તકલીફો પડી રહી છે. કેટલાક દ્વિચક્રી વાહનો પાણીમાં બંધ પડી જવાના બનાવો પણ સામે આવ્યા છે, જેને કારણે લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ અને રહીશોમાં પૂરનો ભય. સ્થાનિક રહીશો અને વેપારીઓએ ભારે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો માત્ર ગણતરીના કલાકોના સામાન્ય વરસાદમાં આ વિસ્તારની આવી દયનીય સ્થિતિ થતી હોય તો આગામી દિવસોમાં જો ભારે વરસાદ પડશે તો શું થશે? આ નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે, જેને કારણે મોટા પાયે આર્થિક નુકસાન થવાનો ભય પણ સતાવી રહ્યો છે. જો નગરપાલિકા દ્વારા વહેલી તકે આ ભરાયેલા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જશે. તંત્ર તાત્કાલિક જાગે અને કાયમી ઉકેલ લાવે તેવી અમારી માંગ છે. ચોમાસું હજી આગળ વધી રહ્યું છે ત્યારે ડભોઈ નગરપાલિકા વહીવટદાર અને સંબંધિત અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ તાકીદે પાણીના નિકાલની કામગીરી હાથ ધરે તેવી લોકમાંગ પ્રબળ બની છે. રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.